નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ભક્તિનો મહામેળો, સાંઈ મંદિરનો 9મો અને શ્રી કૃષ્ણજી શીતલા માતા બલિયા બાપજી મંદિરનો 4થો પાટોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો। ભજન, કીર્તન, હવન, યજ્ઞ, શોભાયાત્રા, રાસ ગરબા અને મહાપ્રસાદથી નગર ભક્તિમય બન્યું। જાલોદ શહેરમાં ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને ભક્તિભાવના અદ્વિતીય સંગમ વચ્ચે જાલોદ સાંઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા સાંઈ મંદિરનો 9મો પાટોત્સવ તેમજ શ્રી કૃષ્ણજી શીતલા માતા અને બલિયા બાપજી મંદિરનો 4થો પાટોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયો હતો અને દરેક તરફ હરિધૂન તથા સાંઈનાથના જય ઘોષો ગુંજી ઉઠ્યા હતા। પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી। શ્રદ્ધાળુઓએ ભગવાન અને સાંઈ બાબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમાઓને વૈદિક વિધિ અનુસાર પંચામૃત સ્નાન અને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર અને પૂજન વિધિ વચ્ચે ભક્તો ભક્તિભાવમાં લીન બન્યા હતા। મંદિર પરિસરને ફૂલોના હાર, રંગોળી, લાઇટિંગ અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પરિસર દિવ્યતા અને પવિત્રતાથી ઝળહળી ઉઠ્યો હતો। ત્યારબાદ યજ્ઞકુંડમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞ યોજાયો હતો, જેમાં ભક્તજનો અને અગ્રણીઓએ આહુતિ અર્પણ કરી લોક કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પાટોત્સવનું મુખ્ય આકર્ષણ શહેરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા રહી હતી। શોભાયાત્રામાં સજાવટ કરાયેલા રથ, ભજન મંડળીઓ, ઢોલ, નગારા અને ધર્મધ્વજ સાથે ભક્તો ઉમંગભેર જોડાયા હતા। હાથમાં ભગવા ધ્વજ લહેરાવતા યુવાનો અને સાંઈનાથ મહારાજ કી જય, જય શ્રી કૃષ્ણના ગગનભેદી નાદથી સમગ્ર નગર ગૂંજી ઉઠ્યો હતો। શોભાયાત્રા દરમિયાન મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે બાળકો અને યુવાનો ભજનના તાલે નાચતા ઝૂમતા ભક્તિ રસમાં સરોવર બન્યા હતા। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રાનું અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ વધુ પવિત્ર અને ઉત્સાહમય બન્યો હતો। શોભાયાત્રા અંતે સાંઈ મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી, જ્યાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। મહાઆરતી દરમિયાન હજારો દીવડાઓની જળહળાટ અને ઘંટનાદ વચ્ચે ભાવિકોએ ભક્તિભાવમાં ડૂબી ગયા હતા। અંતે તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવે માત્ર ધાર્મિક શ્રદ્ધાનો જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ભક્તિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો। જાલોદ શહેરમાં યોજાયેલો આ ભવ્ય ધાર્મિક મહોત્સવ ભાવિકોના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિ બની રહ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।